Hello students, this is the online education from AVS International Public School. I am Neha Patel, your biology teacher. Standard 12 માં આપણે ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન વિશે ભણી રહ્યા છીએ. આજનો આપણો લેક્ચર નંબર 7. આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા વિશે ભણતા હતા અને આખી જ પ્રક્રિયા સારી રીતે ભણી ગયા છીએ. હવે શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એમાં સંકળાયેલા અંતઃસ્ત્રાવો છે એના વિશે આપણે ભણીએ. શુક્રકોષ જનનની પ્રક્રિયા એનું નિયંત્રણ કઈ રીતે થાય છે એ પૂછે તો પણ આ જ ટોપિક આવશે, અથવા શુક્રકોષ જનનની પ્રક્રિયા સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો એ રીતે કે તો પણ આ જ ટોપિક આપણે ભણવાનો છે. જુઓ, જ્યારે પણ આપણે નિયમન શબ્દ સમજીશું તો બે પ્રકારનું નિયમન જોવા મળે છે. બે તંત્ર કે જે શરીરના બધા જ તંત્રોનું નિયમન કરે છે. એમાં એક છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર. બરોબર છે. હવે અહીંયા જુઓ આપણે કે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા કે જે સામાન્ય રીતે આપણને ખબર છે ક્યારે થાય છે, યૌવનારંભે થાય છે. તો હંમેશા જુઓ આ બધા અંતઃસ્ત્રાવો શરીરમાં હાજર જ હોય, પણ એવું કઈ પ્રક્રિયા થાય કે જેના કારણે યૌવનારંભે જ શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય, કારણ કે કોઈ ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્તેજિત થાય અથવા એનો સ્ત્રાવ થાય તો એના સાથે સંકળાયેલા જે વિવિધ ભાગો છે એ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ક્રમમાં સમજવાના છે. બરોબર. તો આ ટોપિક આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો અથવા શુક્રકોષ જનનની પ્રક્રિયાનું નિયંત્રણ કઈ રીતે થાય, નિયમન કઈ રીતે થાય, તો આ ટોપિક આપણે સમજાવવાનું રહે. ચલો સ્ટુડન્ટ, જુઓ, સૌપ્રથમ જે મગજમાં આવે એક ગ્રંથિ જેને ચેતાસ્રાવી ગ્રંથિ કહે છે. હવે સામાન્ય રીતે આગળ જ આપણે કીધું કે મગજમાં આવેલું છે તો સામાન્ય રીતે આપણે એને ચેતાતંત્રનો ભાગ કહીએ, પણ એમાંથી ચોક્કસ અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે. એટલે ચેતાકોષોની બનેલી છે અને અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે, એટલે એ ગ્રંથિને આપણે શબ્દ ચેતાસ્રાવી ગ્રંથિ કહીશું, જેનું નામ છે હાઇપોથેલામસ. બરોબર છે. તો હાઇપોથેલામસ એ મગજમાં આવેલી ચેતાસ્રાવી ગ્રંથિ છે. તો અહીંના નિયમનની શરૂઆત સૌપ્રથમ હાઇપોથેલામસથી થાય છે. તો હાઇપોથેલામસ ઉત્તેજિત થાય અને એના કારણે આ ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. જ્યાં પણ અંતઃસ્ત્રાવ શબ્દ આવે છે એના માટે ઇંગ્લિશ વર્ડ હોર્મોન છે. એટલે જે પણ અંતઃસ્ત્રાવોના નામ આપણે ભણીશું તો એના ફૂલ ફોર્મમાં તમે ગુજરાતીમાં લખો તો અંતઃસ્ત્રાવ અને ઇંગ્લિશમાં લખો તો એચ ફોર હોર્મોન શબ્દ વાપરીશું. બરોબર. ચલો, તો હાઇપોથેલામસનો જે આ એક અંતઃસ્ત્રાવ છે જેને GnRH કહે છે, જેને ફૂલ ફોર્મ ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ અથવા અંતઃસ્ત્રાવની જગ્યાએ હોર્મોન. બરોબર. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. તો એ અંતઃસ્ત્રાવને આપણે GnRH કહીશું. એ કોનો અંતઃસ્ત્રાવ છે? કઈ ગ્રંથિનો? હાઇપોથેલામસનો. તો હાઇપોથેલામસ ઉત્તેજિત થતા એમાંથી GnRH નો સ્ત્રાવ થાય છે. આ GnRH હાઇપોથેલામસ સાથે સંકળાયેલી એક ચેતાતંત્રની એક મુખ્ય ગ્રંથિ કે જે પણ મગજમાં જ આવેલ છે તો પિટ્યુટરી ગ્રંથિ છે. અને પિટ્યુટરી ગ્રંથિના જે 3 ભાગ છે, અગ્ર, મધ્ય અને પશ્વ, એમાં પણ આ અંતઃસ્ત્રાવ એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે, જે મગજમાં આવેલી પ્રમુખ ગ્રંથિ છે, મુખ્ય ગ્રંથિ છે એટલે. અને આ ગ્રંથિ ઉત્તેજિત થતા એમાંથી GTHS નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, ગોનેડોટ્રોપિન હોર્મોન્સ. બરોબર. એકથી વધારે અંતઃસ્ત્રાવો છે એટલે કોમન ગોનેડોટ્રોપિન હોર્મોન્સ. તો ગોનેડોટ્રોપિન હોર્મોન્સ એ શેના અંતઃસ્ત્રાવો છે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિના. બરોબર. ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ અથવા એની જગ્યાએ હોર્મોન્સ કહે. તો બે પ્રકારના ગોનેડોટ્રોપિન હોર્મોન્સનો અહીંયા સ્ત્રાવ થાય છે. એક છે LH અને એક FSH. સમજાયું? તો LH અને FSH એ પણ બે અંતઃસ્ત્રાવો અગ્ર પિટ્યુટરી ગ્રંથિના છે, પણ એના માટે કોમન શબ્દ ગોનેડોટ્રોપિન હોર્મોન્સ એટલે કે GTHS વાપરીશું. ચલો, હવે અગ્ર પિટ્યુટરી ગ્રંથિના આ બે જે અંતઃસ્ત્રાવો છે LH અને FSH, જેમાં LH છે સૌપ્રથમ એના વિશે ભણીએ. એનું ફૂલ ફોર્મ લ્યુટિનાઇઝિંગ હોર્મોન. બરોબર. અથવા એને આપણે હોર્મોનની જગ્યાએ ગુજરાતીમાં લખીએ છીએ તો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ આનું નામ છે. હવે આ LH છે એ જે શુક્રોત્પાદક નલિકા એમાં આવેલા લેડિંગના કોષો, ચલો યાદ કરો લેડિંગના કોષો ક્યાં હોય છે? આંતરાલ્ય કોષો, જે શુક્રોત્પાદક નલિકા જ્યાં ગોઠવાયેલી છે શુક્રોત્પાદક ખંડિકામાં, એમાં જે અવકાશ છે વચ્ચે એટલે નલિકાની બહારની બાજુએ કયા કોષો આવેલા છે? લેડિંગના કોષો આવેલા છે. એ
એ લેડિંગના કોષો પર કાર્ય કરે છે અને આ કોષોમાંથી ટેસ્ટોસ્ટેરોન કે જેને કહેવાય એન્ડ્રોજન્સ, ચલો ખબર છે આ શું છે, નર જાતીય અંતઃસ્ત્રાવ, એનો સ્ત્રાવ પ્રેરે છે. જો અહીંયા લેડિંગના કોષો શુક્રોત્પાદક નલિકામાં છે, શુક્રોત્પાદક નલિકા શુક્રપિંડમાં છે અને આ રીતે આ કોષો દ્વારા ટેસ્ટોસ્ટેરોન અથવા એન્ડ્રોજનનો સ્ત્રાવ થાય છે, એટલે જ આપણે શુક્રપિંડને પણ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ, બરોબર. પણ એનું કાર્ય કે સૌપ્રથમ LH છે લેડિંગના કોષોને સક્રિય કરે, એના કારણે આ કોષોમાંથી ટેસ્ટોસ્ટેરોન અથવા એન્ડ્રોજન કે જે નર જાતીય અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ થાય અને આ જે ટેસ્ટોસ્ટેરોન છે એ અથવા એન્ડ્રોજન્સ છે એ આપણી જે પ્રક્રિયા જેનું આપણે કાર્ય સમજી રહ્યા છીએ શુક્રકોષ જનનની પ્રક્રિયા એને ઉત્તેજે છે, બરોબર. તો આના કારણે જ જે શુક્રોત્પાદક નલિકાની અંદર જે જનન અધિચ્છદીય કોષો છે એમાં ક્રમિક સંભાજન પછી અધિકરણ થઈ અને પ્રશુક્રકોષોનું શું થશે, નિર્માણ થશે, બરોબર. તો આ રીતે આંતઃસ્ત્રાવ અહીંયા કાર્ય કરે છે. ચલો હવે અહીંયા નેક્સ્ટ જે બીજો ગોનેડોટ્રોપિક હોર્મોન એ કઈ રીતે કાર્ય કરે એ અહીંયા છે FSH, આ નામ છે, એનું ફૂલ ફોર્મ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બરોબર છે, અથવા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવ કયા કોષો પર કાર્ય કરશે, સર્ટોલી કોષો. ચલો સર્ટોલી કોષો ક્યાં છે, શુક્રોત્પાદક નલિકામાં જે અંદર જનન અધિચ્છદીય અથવા જનન કોષોની વચ્ચે જે બીજા કોષો જે પોષક દ્રવ્ય ધરાવે છે કે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા દરમિયાન એને મદદરૂપ થાય એને આપણે શું કહીશું, સર્ટોલી કોષો કહીશું. અને આગળ પણ જ્યારે આપણે શુક્રકાયાંતરણની પ્રક્રિયા સમજ્યા ત્યારે એનું કાર્ય સમજેલા કે શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા એવા ઘણા બધા સ્ત્રાવો છે એને ઉત્તેજવાનું કાર્ય આ સર્ટોલી કોષો કરે છે, બરોબર. તો ઇન્સોલ FSH સર્ટોલી કોષો પર કાર્ય કરે અને સર્ટોલી કોષો એવા સ્ત્રાવને ઉત્તેજે કે જે શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદરૂપ થાય. તો અહીંયા શુક્રકોષ જનનની પ્રક્રિયા અને શુક્રકાયાંતરણની પ્રક્રિયા એ મુખ્ય જે શુક્રકોષ જનનની પ્રક્રિયાના જ બે ભાગ છે. અહીંયા પ્રશુક્રકોષોનું નિર્માણ થાય અને અહીંયા શું થાય, શુક્રકાયાંતરણ થાય, બરોબર. તો આ આખું જ શુક્રકોષ જનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો. ફરી એકવાર ક્રમ રિપીટ કરાવું છું. સૌપ્રથમ શું થશે, મગજની ચેતાસ્રાવી ગ્રંથિ હાઇપોથેલામસ ઉત્તેજિત થશે, હાઇપોથેલામસમાંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થશે. આ હાઇપોથેલામસનો સ્ત્રાવ છે, એ પણ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે દરેક સ્ત્રાવ કઈ ગ્રંથિનો છે એ. હવે આ સ્ત્રાવ છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરશે જે હાઇપોથેલામસ સાથે જોડાયેલી છે અને એ પણ મગજમાં આવેલી ગ્રંથિ છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિન હોર્મોન્સ નો સ્ત્રાવ થશે. બે પ્રકારના ગોનેડોટ્રોપિન હોર્મોન્સ છે, LH અને FSH. LH છે લેડિંગના કોષો પર કાર્ય કરી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરાવશે અને ટેસ્ટોસ્ટેરોન શું કરશે, શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજશે. FSH છે એ સર્ટોલી કોષો પર કાર્ય કરશે. સર્ટોલી કોષો એ એવા સ્ત્રાવને ઉત્તેજે છે કે જે શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં શું થાય, મદદરૂપ થાય. તો આ ખૂબ ક્રમિક પ્રક્રિયા થઈ કે જેના દ્વારા શુક્રકોષ જનન એની ક્રિયા નિયમન થાય છે અથવા એની સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોના નામ કે તો પણ આપણે આ જ ટોપિક ભણવાનું રહે. ચલો સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ ટોપિક શુક્રકોષની રચના ભણીશું, બરાબર છે. શુક્રકોષની રચના એમ ટોપિક પૂછાય તો આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. ચલો, શુક્રકોષની રચનામાં પહેલાં તો એના મુખ્ય 4 ભાગો એ આપણે લિસ્ટ આઉટ કરી લઈએ. એના મુખ્ય ભાગોમાં ક્રમ આ રહેશે, ટોચથી શરૂ કરી શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડી, બરાબર છે. આ 4 ભાગ છે. હવે વચ્ચે ફિગર પણ આપણે લાક્ષણિક શુક્રકોષની દોરેલી છે અને આ ટોપિક પૂછાય ત્યારે આકૃતિ સહજ તમારે વર્ણવાનો રહેશે. જુઓ, આખો જ જે શુક્રકોષ એની ફરતે રસપટલ અથવા કોષ રસપટલથી એ આવૃત હોય, જે અહીંયા ફિગરમાં રસ સ્તર દર્શાવેલું છે. કારણ કે એક પ્રકારનો કોષ જ છે, પ્રાણી કોષ જ છે અને પ્રાણી કોષનું સૌથી બહારનું સ્તર કોષ રસ સ્તર હોય કે જેને આપણે રસ સ્તર અથવા રસપટલ પણ કહીએ, બરાબર. તો ફિગરમાં આ જે રસ સ્તર દર્શાવેલું છે એ તમને અહીંયા આપણે જણાવીશું કે આખો જ શુક્રકોષ છે એની ફરતે રસ સ્તર એ ઘેરેલું હોય છે. હવે એક એક પાર્ટની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પાર્ટ શીર્ષ વિશે સમજીએ. ફિગરમાં આટલો જે પાર્ટ છે અહીંયા પહેલો, એને શીર્ષ તરીકે વર્ણવીશું, બરાબર છે. તે એક પ્રકારનો આખો જે શુક્રકોષ છે એનો જો વિસ્તૃત ભાગ કહો, કારણ કે આ ભાગ સાંકડો છે બાકીના,
તો શુક્રકોષનો જે વિસ્તૃત ભાગ જે અગ્રીય છેડે આવેલો છે અને જેની અંદર એકકીય એન કોષ કેન્દ્ર ધરાવે છે એ ભાગને આપણે શીર્ષ કહીશું. બરાબર છે. અગ્ર છેડે આવેલો વિસ્તૃત અને એકકીય કોષ કેન્દ્ર ધરાવતો ભાગ કે જેને આપણે શું કહીશું? શીર્ષ કહીશું. ચલો, શીર્ષ છે એનો પણ અગ્રછેડો, બરાબર, આખા ભાગને શીર્ષ કહેવાય છે. જો આટલો પાર્ટ એ શીર્ષ તરીકે ઓળખાય છે. શીર્ષમાં પણ એનો જે આ અગ્રછેડો છે જેને શુક્રાગ્ર કહીશું. આખા શુક્રકોષનો અગ્રભાગ કે જેને શું કહેવાય છે? શુક્રાગ્ર. હવે જે શુક્રાગ્ર છે અગ્રભાગ, જ્યારે પણ આપણે શુક્ર કાયાંતરણ જોયું ત્યારે પણ મેં સ્પેશિયલી તમને દર્શાવેલું કે કઈ રીતે શુક્રાગ્રનું નિર્માણ થાય છે. બરાબર. હવે જે આ શુક્રાગ્ર છે એ ચોક્કસ પ્રકારના પ્રોટીએઝ ઉત્સેચકો, પહેલાં તો પ્રોટીએઝ ઉત્સેચકો એટલે જે પ્રોટીનનું વિઘટન કરવા માટે જવાબદાર હોય એવા ઉત્સેચકોને આપણે, એવા બધા જ સમૂહને આપણે પ્રોટીએઝ કહીશું. અને એમાંનો એક ઉત્સેચક છે જેનું નામ છે હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક. બરાબર છે, એ ધરાવે છે. હવે અહીંયા આ જે ઉત્સેચકો શુક્રાગ્રમાં આવેલા છે હાયલ્યુરોનિડેઝ ઉત્સેચકો, એ કઈ ક્રિયામાં મદદરૂપ થાય છે? તો જ્યારે ફલન થશે એટલે અંડકોષ સાથે જ્યારે શુક્રકોષ જોડાશે ત્યારે અંડકોષના જે રસસ્તર છે તેમાં શુક્રકોષનો આ ભાગ એન્ટર થશે. બરાબર. તો એને જ્યારે અંડકોષના પડને વિઘટન કરાવવા માટે, ઇન શોર્ટ ફલનની ક્રિયા માટે અહીંયા આવેલો હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક એને મદદરૂપ થાય. તો આ ઉત્સેચક ક્યાં આવેલો છે? શુક્રાગ્રમાં. અને કઈ ક્રિયામાં મદદરૂપ થાય? તો અંડકોષમાં દાખલ થવા માટે એને શું કરે છે? મદદ કરે છે. બરાબર. અહીં આખો આટલો પાર્ટ શીર્ષ છે. હવે જુઓ, શીર્ષમાં આ શુક્રાગ્ર થઈ ગયું. અહીંયા આખું જે મધ્ય ભાગ છે એ કોષરસ ધરાવે છે અને જે એકકીય કોષ કેન્દ્ર ધરાવતો ભાગ એ અહીંયા આવેલો છે. તો આખો ભાગ શેનો થયો? શીર્ષનો થયો. બરાબર. શીર્ષ પછી જે આ પાર્ટ છે એને મધ્ય ભાગ કહેવાય છે. મધ્ય ભાગ આટલો પાર્ટ છે, બરાબર, જેને મધ્ય ભાગ કહીશું. તો મધ્ય ભાગ અને શીર્ષ એને જોડતો ભાગ આ અહીંયા જે દર્શાવેલો છે એને ગ્રીવા કહીશું. ઇન શોર્ટ, ગ્રીવા શું છે? શીર્ષ અને મધ્ય ભાગને જોડતો આ જે પોઈન્ટ છે એને આપણો બીજો મુખ્ય પાર્ટ જે મેં સ્ક્વેર આઉટ કરેલું છે જે ગ્રીવા તરીકે ઓળખાય છે. ચલો, ગ્રીવા પછીનો જે આ પાર્ટ કે જેને ત્રીજો ભાગ કહીશું કે એ શું છે? મધ્ય ભાગ. તો જે મધ્ય ભાગ છે અહીં તમે જોઈ શકો છો કે થોડો વિસ્તૃત, આનાથી થોડો ઓછો, પણ મધ્યમાં આવેલો. હવે મધ્યમાં કેમ? તો શીર્ષ અને પૂંછડીની મધ્યમાં આવે છે એટલે આપણે એને મધ્ય ભાગ કહીશું. મધ્ય ભાગ એમાં અહીંયા જે આ રચના છે એ મધ્ય ભાગની ફરતે આમ કણાભસૂત્ર વીંટળાયેલા હોય છે. શુક્ર કાયાંતરણ વખતે પણ આપણે એ ટૉપિક જોઈ ગયા છીએ કે ઘણા બધા કણાભસૂત્રો એ આ ભાગ સાથે વીંટળાય છે. રીઝન કે શુક્રકોષને તરલતા હોવી જરૂરી છે. રીઝન, ફલનની ક્રિયા માટે અંડકોષ વહન પામી શકતો નથી. અંડકોષ એ માદાને અંડવાહિનીના અગ્રભાગ, બરાબર, ત્યાં જ સુધી હોય છે. શુક્રકોષને વહન પામી અને અંડવાહિની સુધી જવાનું છે, કારણ કે ફલન થાય તો અંડવાહિનીમાં જ થાય છે. બરાબર. તો શુક્રકોષમાં એવી રચના હોવી જોઈએ. ઘણા બધા એવી રચનાઓ છે. પૂંછડી છે એ પણ એના માટે જ જવાબદાર છે. બરાબર. કણાભસૂત્રને કારણે શું થાય છે? કણાભસૂત્ર પાવર હાઉસ છે, એટીપીનું સ્થાન છે કે જ્યાંથી શક્તિનું શું થશે? નિર્માણ થશે. અને શક્તિને કારણે આ કણાભસૂત્ર હલનચલન પામી શકશે, એનામાં તરલતા આવશે અને તરલતા છે એ ફલન માટેની સાનુકૂળતા એને કરી આપે છે. તો આ મધ્ય ભાગની વાત થઈ છે. બરાબર. હવે તમને કહે છે કે ટોટલ જેટલા પણ શુક્રકોષોનું નિર્માણ થાય છે એ બધામાં તરલતા હોય એવું જરૂરી નથી. જુઓ, એક મૈથુન ક્રિયા દરમિયાન જે જન્યુ વહનની ક્રિયા આપણે કહીએ છીએ એનાથી ક્રિયા દરમિયાન જે એક સ્ખલનની પ્રક્રિયા થાય તો એ દરમિયાન નર 200થી 300 મિલિયન જેટલા શુક્રકોષો એનું એ ત્યાગ કરે છે અને એની ત્યાગ થવાની પ્રક્રિયા એને સ્ખલિત કરે છે એમ કહેવાય. હવે આગળ પણ આપણે જોયું કે નરજન્યુ અને માદાજન્યુ એમાં જે સંખ્યામાં તફાવત છે એ આ બહોળો તફાવત તમે અહીં જોઈ શકો. જુઓ કે જ્યારે પણ ફલન થાય ત્યારે અંડકોષની સંખ્યા મોટે ભાગે એક જ હોય છે. એક અંડકોષની સામે, એટલે અંડકોષની જનનની પ્રક્રિયા એક થાય તો સામાન્ય રીતે એક જે પરિપક્વ કહેવાય અને ક્રિયાશીલ એક જ અંડકોષનું શું થાય? નિર્માણ થાય. અને એક અંડકોષની સામે ઘણા બધી સંખ્યા એટલે 200થી 300 મિલિયન જેટલા શુક્રકોષ એનો ત્યાગ એક સ્ખલન દરમિયાન થાય.
પરંતુ એ બધામાંથી પ્રજનન ક્ષમતા માટે, એટલે સામાન્ય પ્રજનન ક્ષમતા જો નરની તમે જુઓ તો એ ટોટલ જે 200થી 300 મિલિયન શુક્રકોષો છે એમાંથી એપ્રોક્સિમેટલી કેટલા %? 60%. આ બધા આંકડા યાદ રાખવાના છે. 60% જેટલા શુક્રકોષો એ સામાન્ય કદ અને સામાન્ય આકારના હોવા જોઈએ. એનો મતલબ કે શુક્રકોષ જનનની પ્રક્રિયા દરમિયાન જેટલા પણ નિર્માણ પામે છે એ બધા જ નોર્મલ હોય એવા જરૂરી નથી. જેટલા છે એમાંથી જો એપ્રોક્સિમેટલી 60% છે એ નોર્મલ કદ અને નોર્મલ આકાર ધરાવતા હોય તો એ નરની સામાન્ય પ્રજનન ક્ષમતા નક્કી કરે છે. હવે એમાંથી પણ જે 40% શુક્રકોષો છે, કદ અને આકાર તો બરાબર છે, પણ 40% શુક્રકોષો એમાં શક્તિશાળી હલનચલન એટલે કે તરલતા હોવી જરૂરી છે. બરાબર? એટલામાંથી પણ વહન પામી અને બધા જ અંડકોષ સુધી પહોંચી શકે એવું જરૂરી નથી. બરાબર? તો આ તમારે ટકાવારીની આંકડો દર્શાવેલો છે. હવે આપણે શુક્રકોષનો સૌથી અંતિમ ભાગ કયો? પૂંછડી. એના માટે જોઈએ. સૌથી સાંકડો ભાગ કહી શકાય, સૌથી લાંબો ભાગ કહી શકાય, અને પૂંછડી કસા જેવી રચના ધરાવે છે. એટલે લાંબો, પાતળો, તંતુમય ભાગ, કે આ ભાગ પણ જે શુક્રકોષની તરલતા અથવા હલનચલન માટેની સાનુકૂળતા શુક્રકોષને આપે છે. બરાબર? તો ઇન શોર્ટ જે શુક્રકોષ છે એમાં કુલ જે 4 ભાગો છે એ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આપણે વર્ણવાના રહેશે. જુઓ, પહેલું આપણે શીર્ષ ફિગરમાં પણ જોઈ લઈએ. ગ્રીવા જે શીર્ષ અને મધ્ય ભાગનું જોડાણ સ્થાન છે. મધ્ય ભાગ કે જે કણાભસૂત્ર ધરાવે છે. બરાબર? અને એના આધારે કેટલા શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ એ. અને જે લાસ્ટ પાર્ટ છે એ પૂંછડી. તો પૂંછડી છે એ હલનચલન માટેની સાનુકૂળતા કરી આપે છે. તો અહીંયા આપણે આપણો એક ટૉપિક શુક્રકોષની રચના સમજાવવો એ આની સાથે પૂરો કરીએ. ચલો સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ ટૉપિક ભણીશું શુક્રકોષોનું વહન. બરાબર? સામાન્ય રીતે જ્યારે પણ શુક્રકોષ જનન અને નર પ્રજનનતંત્ર ભણી ગયા છીએ તો લગભગ આ ટૉપિક કવર થઈ જ જાય છે. પણ છતાં તમને શુક્રકોષોનું વહન કઈ રીતે થાય એ પૂછે તો આપણે અલગથી આ લાસ્ટ ટૉપિક અહીંયા આ રીતે વર્ણવીશું. બરાબર? સૌપ્રથમ તો આપણને ખબર છે કે શુક્રકોષોનું નિર્માણ ક્યાં થાય છે? તો શુક્રોત્પાદક નલિકા. ફરી યાદ કરીએ, આ શુક્રપિંડનો જે ઊભો છેદ છે એ દોર્યો છે આપણે. એમાં આ બધી શુક્રપિંડ ખંડિકાઓ છે કે જેની અંદર આ જે દર્શાવેલી છે એ બધી જ શુક્રોત્પાદક નલિકાઓ છે કે જેમાં આવેલા જનન અધિચ્છદ્ય કોષો દ્વારા શુક્રકોષનું નિર્માણની પ્રક્રિયા કે જેને આપણે શુક્રકોષ જનન કહ્યું. બરાબર? તો આ રીતે અહીંયા જે 2 થી 3 નળીઓ, 1 થી 3 નળીઓ જે આવેલી છે એક શુક્રોત્પાદક નલિકામાં, એના દ્વારા શુક્રકોષોનું શું થશે? નિર્માણ થશે. હવે એનું વહન આગળ કઈ રીતે વધે? અહીં નિર્માણ પામેલા શુક્રકોષો ક્યાં આવે છે? વૃષણજાળમાં. બરાબર છે? તો અહીંયા વૃષણજાળ આવેલી છે. વૃષણજાળ છે એનું કાર્ય શુક્રોત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષોને શુક્રવાહિકા તરફ લઈ જવાનું છે. તો વૃષણજાળમાંથી વહન પામી અને નેક્સ્ટ જે આ નલિકાઓ દર્શાવેલી છે કે જેને કહેવાય છે શુક્રવાહિકા. તો નેક્સ્ટ વહન થઈ અને ક્યાં જશે? શુક્રવાહિકામાં જશે. બરાબર? શુક્રવાહિકાઓ છે એ કઈ નલિકામાં ખુલે છે? અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા ફરી રિપીટ કરીએ કે જેનો અગ્રભાગ એ આગળ એક છેડેથી બંધ છે, મધ્ય ભાગ કે જેમાં આ બધી શુક્રવાહિકાઓ ખુલે છે, અને પછીનો છેડાનો ભાગ કે જે જેની સાથે જોડાયેલો છે? શુક્રવાહિની. તો અધિવૃષણ નલિકામાં આવેલા શુક્રકોષો હંગામી ધોરણે સંગ્રહાય છે અને ત્યાંથી વહન પામી અને એ શુક્રવાહિનીમાં જાય. શુક્રવાહિની આગળ વધી ઉદરીય ગુહામાં આવેલ જે શુક્રાશય અને બધા જ જે ગ્રંથિઓ છે એનો સ્ત્રાવ પછી એની સાથે જોડાશે. બરાબર? તો ક્રમ આ રહેશે કે શુક્રોત્પાદક નલિકામાં નિર્માણ થવું અને ત્યારબાદ સહાયક નલિકાઓ દ્વારા એનું વહન થવું, પણ ક્રમ આ જ રહે. શુક્રોત્પાદક નલિકામાંથી નિર્માણ થઈ આગળ વૃષણજાળ, ત્યાંથી શુક્રવાહિકા, ત્યાંથી અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની. તો જુઓ અહીં ક્રમ દર્શાવેલો છે. આપણે લખેલું છે કે શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થતા જે શુક્રકોષો છે એ સહાયક નલિકાઓ દ્વારા વહન પામી
બરાબર છે, વિવિધ પ્રકારની સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે. તો અહીંયા મેં સહાયક નલિકાનો ક્રમ જે હમણાં દર્શાવ્યો એ શુક્રોત્પાદક નલિકામાંથી નિર્માણ પામે, ત્યાંથી વહન પામી સહાયક નલિકાઓમાં પહેલી વૃષણજાળ, ત્યારબાદ શુક્રવાહિકા, પછી અધિવૃષણ નલિકા અને ત્યારબાદ કોના દ્વારા વહન પામશે? શુક્રવાહિની દ્વારા. બરાબર. હવે આગળ કહે છે કે જ્યારે પણ આ શુક્રકોષો વહન પામે છે તો એની પરિપક્વતા માટે અને એની ગતિશીલતા, બરાબર. તો શુક્રોત્પાદક નલિકામાંથી તો શુક્રકોષો નિર્માણ પામી જશે, પછી વૃષણજાળમાંથી વહન પામી શુક્રવાહિકા એને ક્યાં મોકલી જશે? અધિવૃષણ નલિકામાં. આગળ પણ આપણે વાત થયેલી કે અધિવૃષણ નલિકા એના કાર્યમાં એક તો એ હંગામી ધોરણે શુક્રકોષોનો સંગ્રહ કરે છે, બીજું એને પરિપક્વ થવા માટે પોષણ પૂરું પાડે છે અને તરલતા બક્ષે. તો અહીંયા આપણે જોવો કે એ શુક્રકોષની પરિપક્વતા અને ગતિશીલતા માટે કયા કયા જે ભાગો છે કે જેનો સ્ત્રાવ મદદરૂપ થશે? તો સૌપ્રથમ જ અધિવૃષણ નલિકા છે એનો સ્ત્રાવ, પછી શુક્રવાહિનીનો સ્ત્રાવ, પછી જે 3 સહાયક ગ્રંથિઓ શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, બરાબર છે. તો આ પરિપક્વતા અને ગતિશીલતા માટે કયા ઘટકોનો સ્ત્રાવ એમાં મદદરૂપ થાય? કોનો? અધિવૃષણ નલિકાનો, શુક્રવાહિનીનો. એટલે અહીંથી જો અહીંયા નિર્માણ પામે, વૃષણજાળ દ્વારા વહન પામે, શુક્રવાહિકા દ્વારા વહન પામે અને અધિવૃષણ નલિકામાં જાય ત્યાં સંગ્રહ પામે છે, ત્યાં પરિપક્વ થાય છે. અહીંથી સ્ટાર્ટ થાય અધિવૃષણ નલિકા, શુક્રવાહિની અને 3 સહાયક ગ્રંથિ. કઈ? શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. આ ત્રણેયના સ્ત્રાવો એ શેના માટે મદદરૂપ થાય છે? એની પરિપક્વતા માટે અને ગતિશીલતા માટે. બરાબર. તો પહેલાં આ વહનનો ક્રમ. નેક્સ્ટ પોઈન્ટ એ પરિપક્વતા અને ગતિશીલતા માટે કયા કયા જે ઘટકો છે એનો સ્ત્રાવ મદદરૂપ થાય છે, એ નાના નાના પોઈન્ટ પણ અહીંયા આ રીતે અલગથી યાદ રાખીશું. હવે તમને એમ કહે છે શુક્રાશય રસ એ શુક્રકોષો સાથે ભળી અને વીર્ય બનાવે. માત્ર શુક્રાશય રસ. હવે અહીંયા જ આપણે જોયું છે કે 3 ગ્રંથિ છે તો ત્રણેયનો સ્ત્રાવ, એટલે શુક્રાશયનો જે સ્ત્રાવ છે એને શુક્રાશય રસ કહીશું. એ શુક્રકોષો સાથે ભળશે, સાથે સાથે પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ પણ એમાં ભળે અને એ જે ચારેય સ્ત્રાવ ભેગા થાય એટલે શુક્રકોષો પ્લસ 3 ગ્રંથિનો સ્ત્રાવ. કઈ? શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. એનો સ્ત્રાવ થઈ અને જે પ્રવાહી ઘટ્ટ પ્રવાહી બને છે જે શેના તરીકે ઓળખાય છે? વીર્ય. બરાબર છે. આગળ તમને કહે છે કે આ બધી જ જે ક્રિયાઓ જે થઈ, નરની જે સહાયક પ્રજનન નળીઓ બધી જ આપણે જે અહીંયા જોઈ છે એ અને ગ્રંથિઓ જે 3 જોઈ એ બધાના કાર્યનું નિયમન. ચલો, યોગ્ય સમયે આ બધી ગ્રંથિઓ પણ યોગ્ય કાર્ય, ધારો કે પરિપક્વતા થવું, યોગ્ય સમયે બધા જ ઘટકોનો સ્ત્રાવ થવો, બરાબર. તો એ બધી જ સહાયક નળીઓ એટલે અહીંયા જે જોઈ વૃષણ નલિકાથી સ્ટાર્ટ કરી અને શુક્રવાહિની અને બધી ગ્રંથિઓ એટલે 3 ગ્રંથિ. કઈ? શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો બધી જ સહાયક નળી અને બધી જ ગ્રંથિઓ એના કાર્યનું નિયમન કોના દ્વારા થાય? તો એના કાર્યનું નિયમન શુક્રપિંડનો જે અંતઃસ્ત્રાવ, જે નરજાતીય અંતઃસ્ત્રાવ જેને ટેસ્ટોસ્ટેરોન અથવા એન્ડ્રોજન કહીશું એના દ્વારા થશે. બરાબર. આગળ આપણે આખા જ શુક્રકોષ જનનની ક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવો જોયેલા અને અહીંયા આ બધી જ જે નળીઓ છે એના કાર્યનું સ્ત્રાવ, એના કાર્ય છે એનું નિયમન કોના દ્વારા થશે? એન્ડ્રોજન અથવા એના જ માટે શબ્દ શું વાપરીશું? ટેસ્ટોસ્ટેરોન. બરાબર. તો અહીંયા આપણો આ એક ટોપિક શુક્રકોષનું વહન કઈ રીતે થાય એ કહે છે, તો તમારે આ સમજાવવાનું રહેશે. હવે જુઓ સ્ટુડન્ટ, અહીંયા આપણે આ પોઈન્ટ સાથે અલગ અલગ બધા જ પોઈન્ટ આપેલા છે. આ પોઈન્ટ સાથે આપણે જે નર પ્રજનન તંત્ર એ આગળ ભણી ગયેલા અને કઈ રીતે એની અંદર શુક્રકોષોનું નિર્માણ થયું એ સમજી ગયા. તો ઇન શોર્ટ જે જન્યુ જનન જોઈએ છે એમાં જે જન્યુ જનન જોઈએ છે એની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂરી કરીએ છીએ. બરાબર. તો આપણો અહીંયા જન્યુ જનન ટૉપિક પૂરો થાય. હવે ઓલરેડી આપણે માદા પ્રજનન તંત્ર ભણી ગયા છીએ અને જન્યુ જનનમાં બીજો ટૉપિક કયો? અંડકોષ જનન. એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ જુઓ તમે, આખું જ જે નર પ્રજનન તંત્ર એમાં અલગ અલગ નાના સબ ટોપિક પાડેલા છે એ સાથે સાથે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા એમાં નાના નાના સ્ટેપ, નાના પોઈન્ટ, અમુક MCQ માટેના પોઈન્ટ છે, અમુક આંકડા છે
અમુક ભાગોની સંખ્યા છે, અમુક પ્રકારો છે, એ બધા જ તમારે વ્યવસ્થિત ધ્યાનમાં લઈ અને વાંચવાના છે. આજ બધા ટોપિક જેટલા ચાલે છે એ સાથે સાથે તૈયાર કરતા રહેશો. એકદમ નાનો અને સરળ સમજી શકાય એવો બહુ ઇઝી ટોપિક છે, બરાબર. સાથે સાથે નીટને લગતા કોઈ પોઈન્ટ લાગશે તો એ પણ અહીં આપણે સાથે કવર કરતા જઈએ છીએ, બરાબર સ્ટુડન્ટ. તો આ ટોપિક તમને સારી રીતે સમજાઈ ગયો હશે. તો અહીંયા સાથે આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી કરીએ છીએ. જય હિન્દ.